નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો. એશિયામાં મિક્સ્ડ કામકાજ. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી. ત્યાં જ 3 દિવસના ઘટાડા બાદ ગઈકાલે અમેરિકાના બજારોમાં જોવા મળ્યું બાઉન્સ બેક. 450 પોઈન્ટ્સથી વધારે વધ્યો ડાઉ જોન્સ. રિટર્નના ફ્રન્ટથી બમ્પર રહ્યું ફાઇનાન્શિયલ યર 2024. સેન્સેક્સ અને નિફ્ટીએ આપ્યા 25% વળતર. મિડકેપ સ્મોલકેપમાં પણ આશરે 70% સુધીના ધમાકેદાર રિટર્ન્સ. રિયલ્ટી અને પીએસસી ઇન્ડેક્સે પણ કર્યા રોકાણકારોના પૈસા ડબલ. આજથી શરૂ થઈ રહ્યું છે T+0 સેટલમેન્ટ. બીએસસીએ પહેલા ફેઝ માટે જાહેર કરી 25 શેર્સનું લિસ્ટ. 9:15થી 1:30 વાગ્યા સુધી રહેશે T+0 સેટલમેન્ટનો સમય. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં બ્લોક ડીલ દ્વારા સંપૂર્ણ 2.25% હિસ્સો વેચી શકે છે. ક્લોવોડેલ 4% ડિસ્કાઉન્ટ પર ₹75 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ શક્ય. ત્યાં જ એસજી માર્ટમાં પણ બ્લોક ડીલ દ્વારા પ્રમોટર્સ વેચી શકે છે 5.78% હિસ્સો. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. એલ્કેમ લેબની મુશ્કેલીઓ વધી. યુએસ એફડીએ બધી મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ફોર્મ 483ની સાથે 10 અવલોકનો કર્યા જાહેર. 19થી 27 માર્ચની વચ્ચે થઈ હતી તપાસ. બીએચઈએલમાં આજે જોવા મળી શકે છે એક્શન. અદાની પાવર પાસેથી 4,000 કરોડનો ઓર્ડર મળ્યો. રાયગઢમાં થર્મલ પાવર પ્લાન્ટ બનાવશે કંપની. અને FY25ના પહેલા 6 માસિકમાં 7.5 લાખ કરોડની લોન લેશે કેન્દ્ર સરકાર. સંપૂર્ણ નાણાકીય વર્ષ દરમિયાન 14 લાખ કરોડથી વધારે ઉધારીનું અનુમાન.